ડે 3 ઇન ભૂતાન એન્ડ અમે યાર હું તો રેડી થઈ ગયો છું. મેઘા નાવા ગઈ છે. હવે અત્યારે તમને એક બાર જે અલગ જ લેવલનો છે આખો. લુક એટ ધ વ્યૂ. વાદળ છે, અહીંયા ઘર બી અને ગ્રીનરી, મતલબ ગજબ લેવલનું. અત્યારે એનો અત્યારે ટેમ્પરેચર 15 ડિગ્રી જેવું છે. આ તમને અહીંયા ફૂટબોલનું ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે. રાતે બધા ત્યાં રમતા હતા. હવે અમે બ્રેકફાસ્ટ કરવા જઈશું. ચલો બાય બાય. આપણે તો રેડી થઈ ગયા છે, પણ હવે આપણા મેચ અત્યારે માથું સૂકવી રહ્યા એમ. ભાઈ આપણે લેટ થાય છે અહીંયા આપણે ખાવા પીવાનું નાસ્તામાં. આપણે કહી દેવું પડે નાસ્તામાં હવે લેટ ભૂખ લાગી. આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ડોચુલા પાસ તરફ. રસ્તામાં આપણને ગાયો અહીંયા દેખાઈ રહી છે. હવે ડોચુલા પાસ તરફનો રોડ આવશે. પાણીની બોટલ બી આપણને મળી ગઈ છે. અહીંયાની લોકલ બ્રાન્ડ રોયલ ભૂતાન. અહીંયા ભાઈ મિનરલ વોટર્સ હોય છે, એકદમ હિમાલયમાંથી આવે ને એ ટાઈપનો. હવે આપણે ડોચુલા પાસ તરફ જઈ ગયા છે અને બહારનો કંઈક આ ટાઈપનો નજારો છે ડોચુલા પાસનો. તો જોઈ શકો છો તમે ડોચુલા પાસ છે અત્યારે અહીંયા. હવે આપણે ડોચુલા પાસ પહોંચી ગયા છે અને ડોચુલા પાસનો ઇતિહાસ એવો કંઈક છે કે ભૂટાનમાં ઉગ્રવાદીઓ અને સૈનિકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું અને એમાં જે સૈનિકો શહીદ થયા હતા એની યાદમાં એ વખતના રાજમાતા 2003માં 108 સ્તૂપા બનાવેલા છે. અને બીજું એક એવું બી છે એમાં કે 2020માં અહીંયા મુંબઈનો આપણે એક રાઇડર આવ્યો હતો અને આ સ્તૂપાની ઉપર પગ મૂકીને શાહરૂખ ખાનનો પોઝ આપતો હતો. તેનો બહુ ભૂટાનમાં એ વાતને લઈને બહુ જ વિરોધ થયો હતો અને ત્યાંની ગવર્મેન્ટ મતલબ રાજાએ એવું કીધું કે કોઈ બી ટુરિસ્ટ આવે તો આપણે એને કમ્પલસરી ગાઈડ પ્રોવાઈડ કરવાનો અને SDF ચાર્જ નક્કી કર્યો 1200 રૂપિયા પર ડે. તો એકની ભૂલના લીધે આજે બહુ બધા ભારતીયોને આ સહેવું પડે છે, કેમ કે અહીંયા ગાઈડનો ચાર્જ બી 2500 રૂપિયા પર ડે હોય છે. એટલે તમે એક જણા આવો, 2 જણા આવો કે આખું ગ્રુપ આવો, તમારે કમ્પલસરી ગાઈડ તો રાખવું જ પડે. અહીંયા હિમાલયની રેન્જના જે માઉન્ટેન્સ હોય છે એ જોવા મળતા હોય છે, પણ અત્યારે વાતાવરણમાં ફોગ હોવાથી એ ટાઈપનો વ્યૂ આપણે જોઈ શક્યા નથી. પણ અહીંયા એક ફોટો એનો મૂકેલો છે કે અલગ અલગ 5 થી 6 માઉન્ટેન્સ તમે જોઈ શકો અહીંયાથી. તો તમે જોવા વ્યૂ. તો આ હતું આ ટાઈપનો વ્યૂ મળે. તો કેવો લાગ્યો તમને ડોચુલા પાસનો વ્યૂ કમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને ફોલો કરજો. ચલો, તો નવો બ્લોગ જોવા માટે ફોલો કરી દેજો ભાઈ.